નમસ્તે મિત્રો, આગલા વિડીયોમાં ઘણા બધાના કોમેન્ટ આવેલા હતા. એમાં મને પૂછેલું હતું કે ઉનાળામાં ગરમીના હિસાબે ગળામાં બહુ સોસ પડે છે, ગરમી બહુ લાગે છે, તો એના માટેનો અમને કોઈ વિકલ્પ રસ્તો આપો. તો જે લોકોને અત્યારે ગરમીની ઋતુમાં જે લોકોને ગરમી લાગતી હોય, પાણીનો સોસ પડતો હોય, તો એ લોકો માટે એક ઘરે શરબત તમે બનાવી શકો. એ શરબત તમે પી શકો, એથી તમને બોડીમાં પાણી ઓછું ઘટે નહીં. એટલા માટે ઉનાળાના ગરમીના હિસાબે બોડીમાં પાણી ઘટે. પાણી ઘટવાથી તમને કમજોરી એકદમ આવી જાય, નબળાઈ આવી જાય, થાક લાગે. તો આ જો તમે શરબત પીવાનું ચાલુ કરી દો તો તમને ગરમી ઓછી લાગશે ને થાક પણ ઓછો લાગશે. એના માટે કાંઈ નથી, તમારે દિવસમાં જ્યારે 2 થી 3 વખત બપોરના ટાઈમમાં ગોળનો શરબત બનાવવાનો છે. ગોળનો શરબત બનાવી એમાં આવતું જતું લીંબુ નાખી ખટાશ પ્રમાણે તમને અનુકૂળ આવે એ ટાઈપનું એ શરબત બનાવી એ શરબત દિવસમાં 1-2 વખત ગોળનો શરબત પીવાનું રાખો. ને બાકી રાતના તમારે જો ડાયાબિટીસ ન હોય તો સાકર પલાળો, વરિયાળીને પલાળી દો 1 ચમચી, ને એની અંદર 1 ચમચી જે આપણે કહીએ છીએ તકમરિયા, 1 ચમચી તકમરિયા નાખી દો ને એને આખી રાત તાંબાના લોટામાં પલળવા દો. સવારે એ પાણી, જે સાકરવાળું પાણી, વરિયાળીનું પાણી, એ બધું મિક્સ તમે હલાવી એકદમ ને ગળીને તમે પાણી પી જાઓ. એ સવારે પાણી પીવાથી તમને બોડીમાં ક્યાંય ગરમી નહીં લાગે ને ઠંડક રહેશે આખો દિવસ. ને દિવસના પણ ગોળનો શરબત પીવાનો, લીંબુ ને ગોળનો શરબત વધારે સારો. દિવસના જો બની શકે તો લીંબુ શરબત તમે પી શકો, ગોળનો શરબત પી શકો. છાશ અતિ બેસ્ટ. જમવામાં છાશ જીરું મીઠું નાખીને પીવાની રાખો. બરફનું પાણી બને ત્યાં લગીને ન પીઓ, નોર્મલ પાણી પીજો. નોર્મલ પાણી પીવાથી તમને ગળામાં સોસ નહીં પડે. જે નોર્મલ પાણી પીશે એ લોકોને કોઈ તકલીફ નહીં આવે. જો ઠંડુ પાણી પીએ કે ઠંડા શરબત પીએ એથી થોડોક અંદર એને કફ થશે. કફ ન થાય એના માટે થઈને તમે નોર્મલ પાણીના શરબત બનાવીને પીઓ. નમસ્તે.